તમે જો આ છોડ પણ ભાંગી ગયો છે. આ છોડને હવે લાકડાની પણ જરૂર પડશે. આ છોડ જેમ મોટો થાય તેમ બધી ગોઠવવું પડે અને છોડ ભાંગી પણ ગયો છે. અને આ પવનના કારણે આ વરસાદ 2 દિવસથી વધારે આવી રહ્યો છે. તે માટે છોડ પણ ભાંગી ગયો છે. અને જો આ દાડમ બાંધવાનો જ્યારે પારો ચડાવવાનો હોય ત્યારે પારો પણ ના ચડાવી કે આ વરસાદના કારણે વરસાદ હતો એટલે પેલું હતું પણ પાણીના લીધે બધું કડક જમીન થઈ ગઈ. એટલે હવે સુકાય પછી આ હાકીને વરીને પારો ચડાવવામાં આવે અને એ પણ જો નાનું રહી ગયું છે. ગ્રોથ નથી કરી ગયો દાડમ પણ. પાણી વારવાનું હોય ને ત્યારે આપણે આને આમ કરીને ત્યારે દાડમમાં પણ પાણી જરૂર છે. આમ કરીને